હેલો ફ્રેન્ડ્સ, દેરાણી જેઠાણીઝ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું મારી આજથી નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી રહી છું કે જેમાં હું આપની સાથે શેર કરીશ મારી બનાવેલી મારા હાથની સુંદર સુંદર સરસ મજાની મોઢામાં પાણી આવે એવી રેસીપી। તો આજે પહેલી મારી રેસીપી છે મસાલા પૂરી। મસાલા પૂરી તમે ખીર સાથે, કેરીના રસ સાથે, ચણાના શાક સાથે કે કોઈ પણ સાથે, ચા સાથે પણ તમે ખાઈ શકો છો અને બહુ જ પોચી તેમજ જરા પણ તેમાં તેલ નથી રહેતું અને નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધાને બહુ જ ભાવે છે। તો ચાલો દેરાણી જેઠાણીઝ કિચનમાં આજે બની રહી છે મસાલા પૂરી। અહીં ઘઉંનો લોટ લીધેલો છે। ઘઉંના લોટની અંદર થોડું નિમક નાખશું આપણે, ત્યારબાદ એમાં હળદર નાખશું। થોડી ઘણી મેં નાખી છે, થોડીક વધારે નાખું છું। હળદર પાવડર છે, ત્યારબાદ ધાણા જીરા પાવડર છે, ત્યારબાદ આપણે તેમાં નાખશું લાલ મરચું પાવડર। લાલ મરચું પાવડર છે તે તમારા સ્વાદ મુજબ તમે લઈ શકો છો। મને તીખું વધારે ભાવે છે તેથી હું લાલ મરચું પાવડર થોડું વધારે નાખીશ અને થોડી હળદર મને ઓછી લાગે છે તો હું થોડીક હળદર પણ નાખીશ। હવે થોડું આમાં મોણ નાખશું। મોણ બહુ જાજુ નથી નાખવાનું, ઓછું જ નાખવાનું છે। 2 ચમચી જેટલું મોણ તમારે નાખવાનું છે અને હવે આમાં આ બધું મિક્સ કરી લેવાનું છે અને પછી થોડું થોડું પાણી નાખી અને આને કઠણ લોટ બાંધવાનો છે। બહુ પોચો ઢીલો રોટલી જેવો નથી બાંધવાનો, પણ થોડો કઠણ બાંધવાનો છે લોટ। તો આ બધું મિક્સ કરી અને લોટ આપણે બાંધી લેશું। આ રીતના થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધવાનો રહેશે। તો થોડું થોડું પાણી નાખતા જશું અને લોટને સરસ મસળી અને આપણે બાંધશું જેથી પૂરી એકદમ ફૂલેલી અને નરમ બને। આપણો લોટ એકદમ માખણ જેવો કૂણો બંધાઈ ગયો છે। તો હવે આ લોટને આપણે 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે। તો ત્યાં સુધીમાં આપણે બીજું કામ પતાવી લઈએ જ્યાં સુધી આ લોટ રેસ્ટ લઈ રહ્યો છે। અહીં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે જેની અંદર આપણે આપણી પૂરી તળશું। તો આ અમે શુદ્ધ સિંગ તેલ વાપરીએ છીએ, તો તે જ એમાં જ અમે તળીએ છીએ। તો શુદ્ધ સિંગ તેલ અહીં રાખેલું છે ગરમ થવા માટે। હવે એમાં આપણે પૂરી નાખશું પણ થોડી વાર પછી। હવે આ રીતે આપણા લોટના નાના નાના લુવા બનાવી લેવાના છે અને ત્યારબાદ એ પૂરીને તળવાની છે। તો ચાલો આપણે આ લુવામાંથી નાની નાની પૂરી બનાવીએ। જુઓ મિત્રો, મેં અહીં 3-4 પૂરી વણીને રાખી છે। હવે એને આપણે તેલમાં નાખશું અને તમે જોઈ શકશો કે અહીં તેલ ખૂબ ગરમ થઈ ગયું છે અને ગરમ તેલમાં જ આપણે પૂરીને તળવાની છે। તો ચાલો આપણી પૂરી કેવી બને છે જોઈએ। બની ગઈ ને? જો કેટલી સરસ ફૂલેલી પૂરી બની છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ રહેશે અને જરા પણ આમાં તેલ નહીં રહે। તો તેલ બધું જ આવી રીતના ઝારાથી નિતારી લેવાનું છે અને આ પૂરીમાં જરા પણ તેલ નહીં રહે અને ખાવાની બહુ જ મજા આવશે। છોકરાઓથી લઈ અને વડીલો સુધી બધાને આ પૂરી ભાવશે। તો જુઓ, હજી આપણે પૂરી બીજી નાખીએ આમાં તેલમાં। જો બને છે ને એકદમ સરસ। એક પણ પૂરી આપણી ફૂલ્યા વગરની નહીં રહે, બધી પૂરી એકદમ સરસ ફૂલીને દડા થશે અને જરા પણ તેલ નહીં રહે। તો મિત્રો, મારી બહેનો, બધા તમે મારી રેસીપીથી પૂરી બનાવજો અને તમારા ઘરના વડીલોને તેમજ બાળકોને ખવડાવજો અને આ પૂરી તમારી પણ કેવી બની છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો।